સદગુરુનું શરણ ન મળે તો આ જીવ અનંત જન્મ સુધી કાયમને માટે ભટક્યા કરે છે. પણ જો સાચું સ્વરૂપે એને ઓળખી લેવો હોય તો એને કેવી રીતે ઓળખવો અને ઈશ્વર પદ પ્રાપ્તિ સુધી કેમ આપણે એને નજીક જઈ શકીએ, તો આખું જગત ઈશ્વરને ગોતે છે. ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई ढूंढत है तीर्थ व्रत में, तो कोई पत्थर कोई पानी में. आखું જગત ઈશ્વરને ગોતે છે અને આખું જગત ઈશ્વરમય છે. જય. આખું જગત ઈશ્વરમય છે. જડ ચેતન में व्यापक वासी, मानव केवल रूप तेरा, दम पर दम सुरता लगा ले, लाभू दर्श दिखलाए जरा, देख जरा प्रभु दया नजर से देख जरा. जो दया भरी नजरથી આપણી દ્રષ્ટિ જો એ જોવે તો રજે રજમાં અને કણે કણમાં ઈશ્વર વ્યાપકપણે બિરાજે છે. પણ એ દૃષ્ટિ પામવા માટે કોઈ સાક્ષાત સદગુરુનું શરણ જાગતા જીવતા કોઈ બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય સદગુરુનું જો શરણ મળે તો આ મનુષ્યનો ભટકાર કાયમને માટે મટે એવો છે. પલઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો, ત્યારે ચાલે ન કાંઈ ઉપાય. અને મનુષ્યને જો મોટામાં મોટી કોઈ બીક હોય તો એ મૃત્યુની છે. અને એ મૃત્યુને જો ટાળવું હોય તો સંતોના મહાપુરુષોના શબ્દો એવા છે કે જન્મ મૃત્યુના ભેદને પણ એ ટાળી શકે છે. તો જન્મ મૃત્યુનો ભય નહીં જ્યાં, તે તારું નિજ સ્વરૂપ સંભાળ, સાક્ષી સદા શિવ જાણી, પ્રકાશાનંદ તું આ તારો જન્મ સુધાર. જો આ જન્મને આ મનુષ્ય દેહને સુધારી લેવો હોય તો આ મનુષ્ય હૃદયમાં જે શ્વાસોશ્વાસ હાલે છે, કબીર સાહેબે એનું વર્ણન કરતા એમ કહે છે કે કર શ્વાસ કી સુમિરની, અજંપા કો જપ જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરો, જે સોહમ આપો આપ. સોહમ પરોવી પવન में બાંધી મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદયે ધરો, ઈસ્વિદ માલા ફેર. તો શેની માળા ફેરવી? કે માલા હે નિજ શ્વાસ की, જો ફેરેગા કોઈ દાસ તો 84 ભટકે નહીં અને કટે કર્મ કો ફાસ. પણ બધા એમ માને કે ભાઈ ઈશ્વર ભજન તો કરવું છે, પણ કોનું નામ લઈને ભજન કરવું? હે, આ જગતમાં તો આપણા દેવી દેવતાઓ, દેવો, મહાપુરુષો, 88,000 ઋષિ મુનિઓ છે. તો કોનું ભજન કરવું, કોની માળા ફેરવી? તો ભગવાને એની પણ સાક્ષી પૂરી કે સહસ્ત્ર નામ સાહેબના સહસ્ત્ર નામમાં સહી, જેમાં ગુરુને ગોવિંદ વસે, એવી ગમતો કોકને હોય. એટલે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ એમ કહ્યું કે ભાઈ દેવ રૂપે ભજો તો દેવ રૂપે હું છું, દેવી રૂપે ભજો તો દેવી રૂપે પણ હું છું, અને કદાચ તમે મને ભૂત રૂપે જો ભજો તો એ પણ મારું સ્વરૂપ છે. પણ તમે મિથ્યાવાદને છોડી યથાર્થ શાનને સમજી અને ઈશ્વરનું તમે જેને ભજતા હોય એનું ભજન કરો. પુરાણોમાં એવી કથા આવે છે કે એક સમુદ્રમાં હાથીનું આખું ઝુંડ નાવા પીડ્યું, એટલે મગરે એનો પગ પકડ્યો. મગરે હાથીનો પગ પકડ્યો એટલે બચવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ કારગર સફળ નીવડી નહીં. અને આખો પરિવાર હાથીનો હતો, એ એને બધાય મૂકીને ભાગી ગયા. ત્યારે હાથીએ જાણ્યું કે હવે મારો સથવારો તો મારા ભગવાન સિવાય કોઈ નથી. સુખના બેલી તો આખું જગત છે, પણ દુઃખનું ભાગીદાર તો ઈશ્વર સિવાય કોઈ નથી. સકુને કુટુંબ તારું સુખડાનું છે બેલી, માત પિતા સુત ભાઈ, ઘરની તરિયા તારી સંગે નહીં આવે, હંસ તો એકીલો ચાલ્યો જાય. એટલે કાયમને માટે સાચું શરણ જો આપણું હોય અને સાચી મૂડી જો હોય તો એ ઈશ્વર ભજનની છે.
અને એમાંય તમે જેને ભજતા હોય એ તમારો કાયમ માટે ભગવાન છે, પણ વાદ વિવાદ કરીને સોહમના ગુરુ સર્વના ગુરુ એક છે, પણ મારો તારાના ભેદ રાખ્યા સિવાય યથાર્થ સ્થાનને સમજી જેને ભજતા હોય એનું ભજન કરો. એટલે ગજને કારણીએ હું અસંભો વીઠ્યો, અણવાણે પગે ધાયો, ઊંચકે નીચમાં હું કાંઈ ન જાણું, પણ મને ભજે એ સંત મારો. હાથીએ બધા પ્રયત્નો કરી જોયા, પોતાના બળથી હારી ગયો. એટલે અડધી ઇંચ સૂંઢ પાણીની બહાર રહી તઈ એને ભગવાનને પોકાર કર્યો. એટલે હરી એમ બોલવું તું, પણ ખાલી હ બોલાણો. આખું નામ ભગવાનનું ન લઈ શક્યો હાથી, હ એમ બોલ્યો. એટલે માતાજી ભગવાનની સેવા કરતા હતા. એટલે ભગવાન અફાળા બેઠા છે કે કાં પણ કે મારો ભક્ત એક મારું ભજન કરે છે અને એ મરણને આરે આવ્યો છે, એટલે મને પોકાર કર્યો છે. માતાજીએ જોયું કે પણ એ તમારું ક્યાં નામ લે છે, એ તો ખાલી હ બોલ્યો છે, આખું હરી એમેય નથી કીધું, પણ કે ભલે ને અડધા નામે પણ મને પોકાર્યો ને. એટલે ગજને કારણે હું અસંભો ઉઠ્યો, અણવાણે પગે ધાયો. પગમાં મોજડીયું પહેરવાનો પણ વખત ભગવાને લીધો નહીં. એટલે હરિએ આવી અને હાથીનો ઉગારો કર્યો. હવે જો પશુ યોનિના જીવને જો ભગવાન આ રીતે બચાવતો હોય તો ભગવાને તો એમ કીધું કે માનવને મેં મોક્ષનું તિલક કરીને મોકલ્યો છે, પણ મારી હામું જોતો નથી. જો મારો ભગત બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો નાચું, અને ઊભો ઊભો જો ગાતો હોય તો હું નાચવા માંડું. એમ આઠે આઠે પોર એને હું મારા હૃદયમાં રાખું, પણ મારી હામું જોતા નથી. પણ ઈચ્છે છે લક્ષ્મી અને મારી તો સામે જોતા નથી. પણ મને સાચા હૃદયના જો કોઈ ભાવથી ભજે તો હું જરાય વાર લગાડું એવો નથી. પણ સાચા હૃદયના ભાવથી જેમ સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર, ઈયળમાંથી ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. આપણા જાણવામાં આપણે બધા એમ જાણીએ કે ભાઈ ઈયળમાંથી ભમરી બને, ઈયળમાંથી ભમરી બને, પણ ઈયળને ભમરી ડંખ મારે એના દરમાં પૂરે, અને ઈયળ જો ભમરી 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 એવું એનું નાદ ઉપડી જાય, એનું ગાન ઉપડી જાય, એને લોહ લગન લાગે, તો સમય જતાં એ ઈયળમાંથી ઈયળ મટી અને ભમરી બને. પણ બધી ઈયળોને ભમરી એના દરમાં પૂરતી નથી. પેલી ઈયળને ડંખ મારે ભમરી એટલે પાછી દોડવા માંડે, તો એને એમ થાય કે આ ઈયળ છે એ મારું રૂપ બનશે નહીં. બીજી ઈયળને ડંખ મારે તો એ ઈયળ જેમ ગોટમોટો થઈ જાય એમ થઈ જાય, એને એમ થાય કે આ તો આળસું છે, એટલે એને ઉપાડીને એના દરમાં પૂરે નહીં. ત્રીજી ઈયળને ડંખ મારે અને સામી થાય કે આને જ તાલાવેલી છે, અને એ ઈયળને ઉપાડી એના દરમાં પૂરે. સમય જતાં જે ઈયળ ઢસડા કરતી હતી, હાલવા માટે પણ એને લાંબો પંથ કાપવો હોય તો ઘણો સમય જતો હતો, પણ સદગુરુ રૂપ ભમરી રૂપ સદગુરુ એને મળ્યા અને સત્ય નામનો બોધ કર્યો, નિજ નામનો ઉપદેશ આપ્યો, અને એ ડંખથી એ ભમરીનું રૂપ એને લોહ લગન લાગી અને ભમરી ભમરી કરતાં એનું સ્વરૂપ ભમરી બની ગયું. જે ઈયળ ઢસડા કરતી હતી એની આખી દિશા બદલાઈ ગઈ, અને એ ઈયળને સમય જતાં પાંખો આવી અને એ ગગન વિહારી બની ગઈ. તો મનુષ્ય છે એનું પણ એવું છે કે એ ઈશ્વરનું સ્વરૂપ છે. બોલે એ બીજો નથી છે પરમાત્મા પોતે, પણ અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. આપણા વેદો આપણા પુરાણોએ પણ સાક્ષી પૂરી છે કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ સ્વરૂપ છે, પણ એ શિવ સ્વરૂપ છે એવું આપણે એને માનતા નથી. કારણ કે ભક્તિ છે પક્ષીણી
એને જ્ઞાન અને બે વૈરાગ્ય બે પાંખ છે, ઉડી ચાલે આકાશમાં, પણ એને સદગુરુ રૂપી આંખ છે. જો આ આંખ મળે, આ ત્રીજું નેત્ર આપણને મળે, તો આ જગત આખું ઈશ્વરથી ભરેલું છે. એટલે જડ ચેતન મેં વ્યાપક વાસી, માનવ કેવળ રૂપ તેરા, દમ પરદમ સુરતા લગા લે. આ હરદમે દમમાં જો કોઈ સુરતાનો યોગ કરે, સુરતાનો યોગ ક્યારે બને? કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારે ભેગા મળે તો સુરતા શબ્દનો યોગ બને, અને એ સુરતા શબ્દનો યોગ બને અને લગ્ની લાગે. અને એના માટે તે કાયમને માટે આ મનુષ્ય હૃદયમાં એવી લોહ લગન હોવી જોઈએ કે જેથી એ જે પદ આપણને કુદરતે આપ્યું છે અને ઈશ્વરનું સ્વરૂપ છે, તો એ યથાર્થ શાન આપણને મળે. પણ આપણું તો કેવું છે કે પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા, કાલ બિચારા ક્યાં કરે. જો પૂરેપૂરું ધ્યાન આપણું ઈશ્વરમય ન બને તો એ કાળની સામે ઝંઝુમી એકે નહીં. પણ જો પૂરેપૂરી લગ્ની હોય તો આ લાભ આપણને જરૂર મળે. અખંડ સમરણ અષ્ટપહર મેં, એક સુરતાથી ધ્યાન ધરે, એ જ વૃત્તિમાં મોજ માણે, તો મણકા ગણી સિદ્ધ જાપ જપે. પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે કોઈ આહુતિ ધરે, 21,600 આહુતિ એ જો કોઈ અષ્ટપહર અર્પણ કરે. આ મનુષ્ય દેહ 5 તત્વનો બનેલો છે, જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને તેજ. એ પંચકુંડી યજ્ઞ, પંચકુટી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે જો કોઈ આહુતિ ધરે, 21,600 આહુતિ એ જો કોઈ અષ્ટપહર અર્પણ કરે, તો પૂરણ બ્રહ્મ શું ધ્યાન લગાયા. તો અહીંયા કાળ આવીને શું કરે? પણ કેવી લગન હોવી જોઈએ કે પ્રેમ પૂંજારીને પ્રગટ લાગી, નૃત્ય અને સુરતે સેવા કરે, ધ્યાન ધૂપકો ધરી હરી, આવી ગુરુને પાય પડે. અને આવો પરવાનો જો ગુરુ મહારાજ ઈશ્વર આપણને આપે તો લાલ પરવાના લખાવ્યા જેને, આડું આવી અને કોણ નડે, દાસ લાભુ સદગુરુ સેવાથી, એ ભવસાગર સહેજે તરે. અને ભક્તોના કામ ભગવાને એટલા બધા કર્યા છે, પણ આપણે એક દ્રષ્ટિ જોઈ કે જુનાગઢમાં ભગવાન નરસિંહ મહેતાના 252 કામ કર્યા, પણ આખું જુનાગઢ તેથી ઉજળ હશે કે ભગવાનને ઓળખી ન શક્યું. નહીંતર જુનાગઢની બજાર હોંહરવા જઈ અને નરસિંહ મહેતાના ઘરે ભગવાન ગયા છે, પણ આપણે ભગવાનને કેવા સ્વરૂપે જોઈએ? આપણા શાસ્ત્રો, આપણા વેદો, આપણા પુરાણો ભગવાનનું કેવું વર્ણન કર્યું કે ભગવાનને 4 હાથ હોય, ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કર્યા હોય, માથે પાઘ પહેર્યું હોય, કાનમાં કુંડળ હોય, ખંભે ખેસ હોય, પગમાં મોજડિયું પહેર્યું હોય. આવા ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે જો આવો ભગવાન જુનાગઢની બજાર હોંહરવો નીકળે તો કોઈ જવા દે ખરો ભાઈ? હે? અને પણ ભક્તના કામ કેવા કર્યા છે ભગવાને કે ભગવાનને ઓળખવો ઘણો કઠિન છે. મહેતાજી એના પદમાં એક જગ્યાએ ગાયું કે અકળ છે, અવિનાશી છે, અકળ અવિનાશી, નવ જાય કર્યો, કળવામાં આવે એવો નથી. અરધ અને ઉરદની માહી બોલે, અરધ અને ઉરદ એટલે હરદમ શ્વાસો શ્વાસ, અરધ અને ઉરદની માહી બોલે. ભણે નરસૈયાનો સ્વામી કે પ્રેમના તંતમાં જો કોઈ સંતનો હાથ ઝાલે તો એને આ દર્શાય એવો છે. પણ ભગવાનને ભક્તને જેવા કામની જરૂર પડી, ભગવાને એવું સ્વરૂપ ધારણ કર્યું. આપણું કોઈ કામ કરી જાય તો આપણે એને તરત એમ કહીએ કે હાશ ભગવાન તમે મારું કામ કર્યું. હે, આપણે એમ ભગવાન બોલીએ ખરા, પણ માણસને ભગવાન તરીકે માનતા નથી. કેવું છે કે અચરજ દેખ્યા હમે આ દુનિયા મેં, ભાત ભાત કે ઉપાય કરે. ભગવાનને મેળવવા માટે આપણે કેટલા ઉપાય કરીએ? હે, દડતા જાય, માથે 12 વર્ષ સુધી કંટીના પૈડ્યા રાખી, એક પગે ઊભા રહી, હે, કેટલી સેવા પૂજા કરીએ, પણ લિયા પથ્થર કે નાવ સાથ મેં, એ ભવસાગર કેમ તરે. પથરાના નાવ લઈને આપણે નીકળ્યા, આપણને ઘડીક શોખ લાગે, ઘડીક આઘાત લાગે, ઘડીક દુઃખ લાગે, એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, હવે તું મારી લાજ રાખજે. અને ભગવાનની માનતા કરીએ
અને ભગવાન તો દોડીને આવીને કામે કરી જાય, પણ પછી માનતા આપણે ભૂલી જઈએ અને પછી પાછું કાંઈક દુઃખ આવે ત્યાં યાદ કરીએ, ત્યાં પાછો ભગવાન કામ કરે. પણ કે ઓલી મારી માનતા માનીતી એનું શું થયું કે હવે એ તો ટાઈમ મળે ત્યારે કરશું, ટાઈમ મળે ત્યાં કરશું. અને આપણું કેવું છે કે આ જગતમાં જો કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ, ભગવાને પણ ગુરુ સેવા અને ગુરુ થકી આ મહાન પદને પામ્યા. એટલે ગુરુ સિવાય કોઈનો ઉદ્ધારો આ જગતમાં નથી અને નથી. એટલે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, તમે રહેજો સંતોને ધામ. મળ્યો રે મનુષ્ય દેહ માનવી, જો એક એક શબ્દો મહાપુરુષોના એનો કોઈ ફોડ કરવો પડે એમ નથી, એવા સરળ અને સીધા બનાવ્યા છે. પણ એ આપણા હૃદયમાં ઉતરે તો. પણ આપણું કેવું છે કે જૈસી પ્રીતિ હરામ છે, વૈસી પ્રીતિ હરી છે હોય, ચાલો જાય વૈકુંઠમાં એનો પલો ન પકડે કોઈ. આપણે ભગતની કાયમ માટે નિંદા કરીએ પણ એને ભગવાન જાણતા નથી. અને ભક્તોની નિંદા આખા જગતે કરી, કોણ ભગતને બાકી રાખ્યું? તમે ભક્તની ઇતિહાસમાળા આખી જુઓ તો નરસિંહ મહેતાને એની નાગરે નાતે આખું જીવન જીવ્યા, ત્યાં સુધી એને હખે જીવવા ન દીધા. પછી ભક્ત પ્રહલાદ એના પિતા જ એનો વેરી હતો. લંકામાં વિભીક્ષણ તો એનો ભાઈ જ એને ધક્કો મારીને સિંહાસન ઉપરથી પછાડી દીધો. પછી મીરાબાઈ મેવાડમાં તમે જુઓ. એટલે દરેક ભક્તોની ઇતિહાસ એની જીવન ઝરમર આપણે જોઈએ તો ભક્તોને જેટલા દુઃખ આપ્યા એટલા આ જગતે કોઈને નથી આપ્યા. અને ભગત વયા જાય પછી એમ કહે કે નરસિંહ મહેતા તો અમારામાં થઈ ગયો, જલારામ બાપા તો અમારા થઈ ગયા, પણ સાપ વયો ગયા ને લીસોટા રે, પછી કાંઈ આ જીવનનો સાર મળતો નથી. એટલે મહાપુરુષોએ કાયમ એમ કીધું કે કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું. જો આ મનુષ્ય હૃદયમાં આ પ્રાણ હાલે છે ત્યાં સુધી જો ઈશ્વર ભજન કરી લીધું તો એ આપણને જન્મારો મળ્યો, આવો દુર્લભ મનુષ્ય દેહ મળ્યો. કબીર સાહેબે તો ત્યાં સુધી કીધું કે મનુષ્ય દેહી હે મહાપદારથ, હે પારસ ખાણી, કહત કબીર સુનો ભાઈ સાધુ, કે આ વાત તો કોઈ જે ઝવેરી વિનાને એને જાણી છે. એટલે ઝવેરી જો આપણે બનીએ તો આપણને હાસા હીરાની. અને ક્યાં હીરા? કે હર હર તમે હીરા પારખો, શબ્દ પારખો નિજ બૂટી, સ્વાતિ શબ્દ લખી લે જોગી, ઓર બાત સબે જૂઠી. આ હર હર જે આ હરદમે દમમાં. અને મહાપુરુષોએ કાયમ એવું ગાયું કે જો સાચું સુખ મેળવવું હોય તો શેમાં રહેલું છે એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે સુખ સાચું સંતોષ આત્મામાં, મન નિર્મળ સદાય આનંદમાં. અને છેલ્લે તો એમ પણ કીધું કે જો ઈશ્વરને જોવો હોય તો દેખ હરી હરોહર હરદમમાં, દમે દમમાં દેખ હરી હરોહર હરદમમાં, પણ ગ્રહી સદગુરુ વચન આધા. સુખ સાચું પામવાને જા સદગુરુ કી પાસ, મન કર્મ વચને પરાયણ થઈ, રાખ વસન વિશ્વાસ તારા દિલમાં. અને એના ગુણાનો વાદો પણ કોણ ગાય કે દેવ દેવીઓ મહાપુરુષો ગાવે હરદમ ગાન, તેજ હું તેમ ગાવે સ્વસ્વરૂપની ભાન આ નિજ ઘટમાં. એટલે મહાપુરુષોએ કાયમને માટે કર્મ ધર્મ કો ભાંગ લે, કર લે સદગુરુ કી સેવ, શાન સમજી લે સદગુરુની, તો અવર નથી બીજો કોઈ દેવ. કારણ એટલે જ સર્વમાં ગુરુ શ્રેષ્ઠ હૈ, જો માલા મેં મેર, ચિત્તમાં જો સુખ ચાહે તો જાજા ગુરુને ઘેર. જેને જેને ગુરુનું ઘર મળ્યું છે અને ગુરુને જેને સેવી લીધા છે, ઈશ્વરને જેને માણી લીધા છે, એની જગતમાં કાયમને માટે બલિહારી છે. એટલે ચેતાન હોય કોઈ ચેતી જાજો, નહીંતર હેરાની હેની કે આ દેહ એક વખત પડી જવાનો અને પડી જવાનો. એટલે ચેતાન હોય કોઈ ચેતી જાજો, નહીંતર હેરાની. દેખો દુનિયા યુસલ જાવે, જૈસો નદીઓ કા ધ્યાની. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલસો જ્ઞાની. આવ સરિયો જો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. એટલે વારે વારે મનુષ્ય જન્મ આવો મળનાર નથી. પણ મહાપુરુષોએ તો કાયમ એમ કીધું, દાદા મેકરણે તો એમ કીધું કે ભાઈ વાતડિયું 20,000
વાતોના તો ઢગલે ઢગલા છે અને મહાપુરુષોએ ગાડાના મોઢે પુસ્તકો લખ્યા છે, પણ વર્ણન એને કેવું છે કે વાતડિયું 20,000 પણ હકડી કરો હાથ. હકડી શું કે શેનું ભજન કરવું છે? હકડી કરો હાથ, જોખો નહીં તમારા જીવનો તો તન ઉગરી જાય તમારો. એટલે પલઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો ત્યારે ચાલે ને કાંઈ ઉપાય. એટલે આ કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું, એમાં જ આપણું શ્રેય રહેલું છે. અને મનુષ્ય માત્રનો નિજ ધર્મ એ આત્માને જાણવાનો છે. અને મહાપુરુષોએ ત્યાં સુધી કીધું કે પોતે પોતાના આત્માને ન જાણે તે આત્મ હત્યારો છે. એટલે આવું કલંક આપણે માથે ન લાગે અને ઈશ્વરને ભજી અને આ મનુષ્ય જીવનને કાયમ માટે સફળ બનાવી દે તો એ જીવની એ ભક્તની બલિહારી છે. બોલો સદગુરુ દેવની.